પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી ફરાર થયો છે। પંજાબથી લાવતા દરમિયાન કચ્છના સામખિયાળી પાસે આરોપીઓ પોલીસ પકડમાંથી નાસી ગયા। પોલીસ વાહનમાં પંચર પડતા આરોપીઓએ તકનો લાભ ઉઠાવ્યો અને પોલીસે પકડેલા 4માંથી 2 આરોપી ભાગી ગયા। મહત્વનું છે કે 15 દિવસ પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને પકડ્યા હતા। હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે। તો પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી આ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ ફરાર થઈ ગયા છે। પંજાબથી આને લાવવામાં આવતા હતા અને કચ્છના સામખિયાળી પાસે આરોપીઓ પોલીસ પકડમાંથી નાસી ગયા છે। પોલીસ વાહનમાં પંચર પડતા અને આરોપીઓએ આ પંચર પડવાના તકનો લાભ ઉઠાવ્યો છે અને ફરાર થઈ ગયા છે અને પોલીસે પકડેલા 4માંથી 2 આરોપીઓ ભાગી ગયા છે। 15 દિવસ પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને પકડ્યા હતા। હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે। તો 4માંથી 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી આ કરોડોના ડ્રગ્સ કેસના આરોપીઓ ફરાર થઈ ગયા, શું વિગતો? દીપિકા, થોડા દિવસો અગાઉ જે રીતે પૂર્વ કચ્છ એસઓજીએ કોકેઇન ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 2 મહિલા અને 2 પુરુષ આરોપી હતા। તે પૈકી વધુ તપાસ માટે તે તમામ જે આરોપીઓ પૈકીના જે 2 આરોપીને વધુ પૂછપરછ માટે પંજાબ લઈ જવામાં આવ્યો હતો। પંજાબથી પરત ફરતી વખતે જે 2 આરોપીઓ છે તે સામખિયાળી પોલીસનો જે જાપ્તો હતો તેને થાપ થઈને તે ફરાર થઈ ચુક્યો છે। એટલે કે નોંધનીય છે કે આ જે કોકેઇન ડ્રગ્સમાં ઝડપાયેલા જે આરોપી હતા તે પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ચુક્યા છે। એટલે કે એક તબક્કે જે રીતે આરોપી ફરાર થતા પોલીસ વડા પણ એક્શન મોડમાં આવ્યા હતા। જાપ્તામાં રહેલા જે પીએસઆઈ અને તેની સાથે રહેલા અન્ય 3 કોન્સ્ટેબલો એટલે કે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે અને અન્ય 3 કોન્સ્ટેબલોની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે। નોંધનીય છે કે પંજાબમાં તપાસ દરમિયાન તે આરોપીઓ પોલીસને થાપ દઈ અને નાસી છૂટ્યા છે। હાલ તો તેમને ઝડપી પાડવા પૂર્વ કચ્છ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર ભરતસિંહ, વિગત સાથે જોડાયા તે બદલ।